મહારાષ્ટ્રના નંદુરબારમાં આર્મી ઓફિસરની ઓળખાણ આપીને દારૂની હેરાફેરી કરતા બોગસ આર્મી ઓફિસરની નંદુરબાર પોલીસે વડોદરાથી બુટલેગરને પકડી તેના ઘરમાંથી વિદેશી દારૂનો 3.63 લાખનો જથ્થો કબજે કર્યો હતો તેમજ બુટલેગર તેમજ તેની પત્નીની પણ ધરપકડ કરી હતી। શહેરના ગોરવા મધુનગર નજીક નૂર સોસાયટીમાં રહેતો રાહિલ શફી શેખ મહારાષ્ટ્રના નંદુરબારમાં આર્મીનો યુનિફોર્મ પહેરીને પોતાની ઓળખ આર્મી ઓફિસર તરીકે આપતો હતો અને આર્મીના યુનિફોર્મમાં દારૂનો વેપલો કરતો હતો। રવિવારે મહારાષ્ટ્ર નંદુરબારમાં એક શંકાસ્પદ ગાડી આવતા પોલીસે ગાડી અટકાવી હતી। ગાડીમાં એક શખ્સ આર્મીના યુનિફોર્મમાં હતો અને તે પોતે આર્મી ઓફિસર હોવાની ઓળખ આપતો હતો। પોલીસને શંકા જતા શખ્સની પૂછપરછ કરી હતી। સાથે જ પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 1.5 લાખનો દારૂ મળી આવ્યો હતો। બીજી બાજુ કારનો નંબર પણ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે સઘન પૂછપરછ કરતા આર્મી ઓફિસરે પોતાનું નામ રાહિલ શફી શેખ અને નૂર સોસાયટી મધુનગર ગોરવા રહેતો હોવાનું જણાવ્યું હતું। ત્યારે નંદુરબાર પોલીસ સોમવારે રાહિલના ઘરે પહોંચી હતી અને ગોરવા પોલીસને સાથે રાખી રાહિલના ઘરે તપાસ કરતા બાથરૂમમાંથી 3.67 લાખની કિંમતની વિદેશી દારૂની 249 બોટલ મળી આવી હતી, જેથી ગોરવા પોલીસે રાહિલની પત્ની શાહિદા ખાતુન શેખ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને રાહિલને વોન્ટેડ જાહેર કરી આરોપી અગાઉ કોઈ ગુનામાં નોંધાયેલ છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચોકીમાં અને એ ફરજમાં કાર્યરત છે, એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા। તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મીની ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી। મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડોક ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસ માટે થોડીક પાવરફુલ જેવું લાગે છે, એટલે ઇન્ટ્રોગેશન કરતા તપાસ કરતા ખબર પડી કે ભાઈ એક ફોર્જરી કરવા માટે કોઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈ આવે છે, જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે। નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં હતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદમાં આવતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એમને મદદ પ્રોવાઈડ કરેલી। એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે, જે લગભગ 3,67,000 જેવો થાય છે। ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા અમને પૂછપરછ કરતા એ વ્યક્તિ છે જ નહીં, એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।